દોસ્તો, ગરમીની ઋતુમાં માથું દુખવું માઇગ્રેનની સમસ્યા સામાન્ય બાબત છે. શું તમે માઇગ્રેનથી બચવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, આકરો ઉનાળો આવી રહ્યો છે. અમે આગાહી કરી છે કે ઉનાળો બહુ આકરો આવશે અને ગરમી વધારે પડવાની છે. અને આ ગરમીમાં માઇગ્રેન વધવાની સંભાવના વધારે છે. ખાસ કરીને પિત્ત પ્રકૃતિની વ્યક્તિ જેના શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે છે એ લોકોને ઉનાળામાં માઇગ્રેન થાય, માથું દુખે, માથું ચડી જાય, ખાટી કરવી, ઉલટી થાય, આ બધી સમસ્યા થાય છે. તો આનાથી બચવા માટે શું કરશું? સીધી વસ્તુ છે, પિત્ત વધે એવી વસ્તુ નથી ખાવાની, એવી વસ્તુ નથી કરવાની. ખાટી તીખી વસ્તુ ખાશો તો શરીરમાં પિત્ત વધશે, ગુસ્સો કરશો તો પિત્ત વધશે. એટલે ખાટી તીખી વસ્તુ નથી ખાવાની, ગુસ્સો નથી કરવાનો. એના સામે મીઠી વસ્તુ ખાઓ, વરિયાળી, સાકર, કાળી દ્રાક્ષ, ઘી, દૂધના બરફી, પેંડા ખાઓ તો એનાથી શરીરમાં પિત્ત બેલેન્સ રહેશે. સાથે સાથે તમે અવિપતિકર ચૂર્ણનો પ્રયોગ પણ કરી શકો છો. ને એ સિવાય વધારે માહિતી જોઈતી હોય તો નીચે બાયોમાં લિંક આપી છે, મારી ચેનલને જોઈ શકો.